આવું હોય તો કે ખોવું પડે. હમણાં અમે તો લેવાઈ ગયા શું આ જો આ બધું તું ખેડતો નહીં હમણાં ચાલુ પડી દે. તું શું કરે છે? અરે યાર માં ભાઈ યાર જો લો પૈસા તમારાથી લઈને કામ કરવા મારા આવું પડે યાર. એવું અહીંયા કઈ બુદ્ધિ જ નહીં યાર નહીં તને કામ કરા મોકલા યાર. હજી ઘરે ઉતરે હા કઈ વિચારો યાર. વિચાર મોટા પૈસા થોડા ઘણા આવજો. આ બીજું નહીં આલતા ને બીજું મારાથી પૈસા ખાઈ જાય કામ તમારે તો કરાવ્યું થોડું કઈ કોમે આપણે શેઠને કેવું પડશે મારા ભાઈને કેવું પડશે તે પૈસા થોડા ઘણા તો જોઈશે જ ને મારે. હા બહુ દાડા આવે સારું લાગે છે તો કરું એમ ને રેડો કર્યો છે બરોબર. તમારા ભાઈને ફોન કરવા દે છો જો યાર હારો એક એટલે ઉપર માં ભાઈનો ફોન આવે. હેલો તો છૂટી છે કઈ નહીં એટલે ખેતરમાં જ બેઠો છું. એવું છે એમ ને ત્યાં મેં કીધું હારું ખેતર બાજુ ઓટો બનાવ્યો તો આવ્યો નહીં પેલો વિજ્જો મહિના થાય ના એટલે વિજ્જુ નહીં આવ્યો યાર ભાઈ આવ્યો ખાલી નહીં આ શું વાત કરે હા યાર ફોન કર્યો તો મેં તો કે હું ખેતરમાં કે રૈડામાં પોણી વાળ્યું કહેતો તું મને એવું છે એમ ને હા તો હું આવું હેડ ખેતરમાં જ છું હા હા પછી હેડ કોઈ એટલે વિજુ તા ભાઈ નહીં નહીં આવ્યો. મને યાર એવું કે છે હું ખેતરમાં આવે કે છે પણ હું એને લીધે મારા પંપ પર આવવું પડે પૈસા અંદર ખાઈ ગયો મારા પંપ પર આવ. અત્યારનો ચારનો વરસ થયું પૈસા લીધો ત્યાંના બીજી દિવાળી જાય આગળ મારા ઉતરાણ ફોન લગાવ્યો ને પૈસા નંબર લાગતો નહીં ને નંબર હવે લાગે તો પાછો કરતો સ્વિચ ઓફ થઈ ગયો ફોન તો એનો હા તે કરી જવું પડે. હા લગાય ફોન ફોન મારે નહીં યાર ફોન કોનો ફોન આવ્યો બોલે. હલો હા બોલ માં ભાઈ શું લે અલે આ ખેતરમાં તો શું લે ખેતરમાં તો નહીં તું હું દઈ આવ્યો કામ ચાલી દે હારું વેડ હું આવ્યો ચલ જલ્દી બોલાય ને ગલ્લુ આવે એમ કે આ ગલ્લુ આવે છે ફટાફટ આય શેર આયા હારું વેડ આવી ગયો કેટલા દિવસથી હું તો ઘેર છું હારા નાજે હારા શેઠ આવ્યો છે આજ તો મારા ભાઈને મોકલું છું કોમી આજ તો લાગે શેઠ મારી પથારી ફેરવી કાઢે શેઠને કંઈક ને કંઈક બહાનું બતાવી ગપચી મારી લો એવું જ વિચાર છે આજ તો એટલે આ કેમ બેઠા છે શેઠ એમ જોવું છે લાગે શેઠ જોવું લાગે એટલે આર્યા શેઠ તો શેઠ કેમ આવી ગયા એટલે તોય નહીં તાર પેન શેઠ તો પહેરતો હતો અંદર એટલે તાર ભાઈ કહે છે કે ખેતરમાં આવ્યો કે રૈડાના પેલા ખૂનામ ઉપર હતો એટલે થોડું ચમનું તા કહેતો તો લે થોડું ખલું બલું વધી ગયું તે બરોબર એમ ને સાફ સફાઈ ચમનું છે કોમ હા ફર્સ્ટ ક્લાસ શેડ કોમ આપણે તો એવું છે એમ ને ફર્સ્ટ ક્લાસ કાલે પેલા ખેતરમાં આપણે પાણી મારવાનું ચાલે તો તઈ જવું શું હવે બરોબર અને એ બાદ જોજે પાછું પેલું ધોણા ને કરી ને છોકરા રમવા નહીં આવતો ને પછી કઈ ના કોઈ આપતું નહીં તમે હેડો જોવો હેડો બતાવું ના મારે આવું નહીં પણ શેઠ તમને વિશ્વાસ નહીં મારી ઉપર તમને કે તમે જોવા આવો છો એવું જ નહીં લે પણ સારું વિશ્વાસ નતો મોતો હું તમે મને કીધું અને હું કોમ નહીં કરી દે તો કોટ એક જ ઝટકામાં બરોબર વાત તો સાચી તારી પણ બીજું મારે થોડું પૈસા તો હું ભાઈને મોકલું છું વિચાર લો કોમ કરે તારે એને મોકલવાની જરૂર પણ અમે બે કોમ કરીએ પૂછો ચીલો આ ચીલો રડો પાક્યો છે જો આજુબાજુ ચીલો છે એ તમે જોઈ લો ખાલી બતાવું તમને આ જોઈ લો આ હમો રેડો દેખાય આ તો જોયું લે આ તમને આ રેડો બરાબર છે આ બધું જોઈ લો તમે થોડા ઘણા પૈસા મને આપજો હું આવું છું તમે કોમ ટેકો કરો તું તો ભાઈ જગ્યાએ સાજી હતા ભજુ ના કરતો પાહો એવું ના કરો શું કોમ કરું આ જો રેડો થયો એકદમ લીલો થારો શેઠ ચેલો રેડો કર્યો શેઠ જો મારે એક વાત હોતી આ રેડો થાય ને એટલે તમારે મને $1 લાખ ખાવા પડશે બરાબર ભલે દોડના તો બે લઈ જજે પણ હું શું કહું મારી વાત પર હા બોલો બરાબર આપણે પાક એકદમ આમ રેડી થવો જોઈએ બરાબર હા તમે કહેવા નહીં મળો જોવા નહીં મળો પાક બધો આ બધો રેડો હું શું કહું છું એટલે આ ઉભરે વિચ ઉભરે આ ખેતર તમને ખેડ્યું આ તો
હા કેમ નહીં ખેડ્યું? આ ખેતર જેમ ખેડ્યો મેં ખબર આ ખેતરમાં બધું દર પડે છે ને થોડા એટલે આ ખેતરમાં હું વિચારું છું કે કંઈક સારું વસ્તુ કરું એટલે મેં ખેડ્યું. પણ આમાં કરે તું આમાં છે ને રેંગડો કરીશ રેંગડો. રેંગનો ભાવ નહીં હતા. ના ના રેંગડો ભાવ બહુ હતા તે તોડી નાખશે હું કોઈ પતી ગયું વાર્તા. એવું છે હા એટલે રેંગડા મોટા મોટા રેંગડા કરી પેલા ભટ્ટા કજે બાહો બટા કરી એટલે ખાવાની મજા આવે. હા એ છે તમારે કાં તો હું હવાનો હે ને હવા 6 વાગે ઉઠીને તો આગળ ખેતરમાં હોરાવા આવવું પડે મારે. આ તમે કહો કે આટલું નહીં કર્યું અમારે રેંગડો કરવાનો છે તું વિચાર્યું છે રેંગડો તમનું સાવ કોહડું બહડું નવરું કરી નાખ્યું હું એ આ બધું મેં નવરું કર્યું છે તમે મને કહો તું નવરું ઉપર કરો. ટ્રેક્ટરને બેઠા ચડાવું પછી નવું જ થાય તા આ તો બધું થયા કરે થોડું ઘણું નુકસાન થયા કરે કોઈ કંઈક પાવું હોય તો કંઈક ખોવું પડે. હમણાં અમારે લેવાઈ ગયા સાસુ આ જો આ બધું તું ખેડતો નહીં ને હમણાં ચાલુ પડી દે હું નિકાલ કરી દે તમે ટેન્શન બે ત્રણ દાડા કરી દે. તમે મને 1.5 પેટી આવજો હું કરી નાખી નિકાલ આમ તો બરાબર. પેટીની 2 લઈ જા હું તને છો એટલે નાખું બાબા તારા. તું કામ વ્યવસ્થિત કર મારા કામ પૈસા મજૂરી આવવા જોઈએ મારા હા, હા, બગાડું છું તું એ. હા હા તમારું બધું થઈ ગયું કમ્પ્લીટ. બરોબર બાય બાય અને તાર ભાઈને કાલ હોટો હવે લગાડી દેજે બરોબર હા હા લગાડી દે કઈ લગાડી દે. થવું ના જોઈએ જો હા કઈ નહીં થાય તમારો રેડો કમ્પ્લીટ થઈ જશે બરાબર. બસ સરસ એમ હેડો અંદર જે ખેતરમાં આપણે હવે એન્ટ્રી પાડો અરે તમને આ તમે કરી સાબનું ઝટકા મશીન આ તો હે ને અંદર રોજડા બોજડા અંદર પહેરી નાખે ને એની કારણ આ તો એટલે પડે તમને ખબર નહીં પડતી પણ તમને ખબર નહીં પડતી આખું મરી ગઈ છે તમારી બોલાતું નહીં તારથી તા ખબર નહીં પડતી કે રોજડા અંદર પહેલા થોડું પાકનું કેટલું નુકસાન થાય. શેઠ શું તું છે હું છે ભાઈ હમી જાય આ શેઠ તો તમે જ છો હું ચો ના કહું છું. હમણી થવાનું પૈસા લીધેલા છે તે હા હા પૈસા લીધા એટલે હોરાવું પડે છે આટલું બધું એટલે કે હોરાવું પડતું મારે બરોબર છે ભાઈ આગળ તો આ પૈસાની કારણ તો મારું મોંમાં આવ્યા છે. સારું હેડ હતું બધું આ તમનું કર્યું છે આ બધું આમાં હજુ આગળ કરીશું આપણે વાર છે ને પણ હા ડોકાની વાત છે. બરોબર જો વણીમાં આપણે મેથી કરી છે આ રયડો છે એમાં પાલક કરી છે લીલી લીલી દેખાય છે હા. લીલી છમ. આમાં પાલક કરી છે આપણે બરોબર આવો એક વાર આપણે બેસીએ થોડી જબરદસ્ત થઈ ગઈ મોટી યાર આ મોટી થાય જ જાય ને અત્યારે હું ચલો પાક કરું છું એને પાણી પીવડાવું બધું કરું એટલે મારો મહેનત કેટલી જતી રહે. તમે મને આવો તો કેટલા? આ બંને હતા ને? આ કેમ કે ઢોરા ખાય? ના ના છોકરા બોકરા આ બધું પાછળ પડેલા છે, ઢોરના આ જો પાછળ પડેલા છે. તું કે નહીં આ તું ખેતરમાં આવે છે કે પછી ખાલી આ ખાલી બધું ચીબલું દેખાય છે. આ પાણી વાળું બધું દેખાય છે. આ તો બધું પાણી વાળું થયું છે. ખબર નહીં પડતી? અલે ઓમ બાય આ શું છે બધું આ પીવું શું તું આ પીવું નહીં, આ તો કેવું છે ખબર હે? આ મૂકીએ ને તો પવન આવે ને તેમાં પકડે ને તો જાનવરો આવતા ને રોજા બોજા તો નાહી જાય એની માથે બોલ આઈડિયા હારી લાવ્યો છે બુદ્ધિ થારી છે ને તારા પાસે દોડાવી પડે થોડી બરોબર. ખબર નહીં પડતી તમને શેઠ થઈને આવું બુદ્ધિ મારે સમજાવવી પડે તમને. ના આ તો કોક ટાઈમ તું ઓટો મારવા એટલે આ બધું આપણને ના ખબર પડે પાછું આ જો આપણે મસ્ત આપી બેહવાની જગ્યા રાખી છે આખો દાડો અહીં લેવાનું મારે બરોબર જબ્બર લાવ્યો છો ઇસકો બીજું તો બરાબર નહીં આપતે તો સર લાવવું પડે શેઠ આ તો શું કરવું અત્યારે સમય પ્રમાણે બદલાવવું પડે બરાબર શેઠ તમને એક વાત કહું બોલ. મારા વીરાના લગ્ન આવે છે એટલે ચાલો. તમારે ટેકો કરવો પડશે થોડો ઘણો. હા તો બધું પછી જોયું પેલા બોર ને તને ખવડાય ને જા ના તો પૈસા ના તું લીધેલા હાલતો નહીં તો પૈસા પૈસા કાઢી દીધા લેતા હેડ. તો આ તોલ લાવજો વધારે બધા જો બોલો આ છે. ચશ્મા લાવ્યો જો કેટલા ના છે VIP આ તો કિંમત ના કે તું બાપ ગભરાઈ જાવ ચમ બહુ મોઘા અલે અલે તો ના કહેવાય ઓરિજિનલ રેબન છે આ તો ના ખબર તને યાર રેબન ચાચી હોય દેખવા દો અડાઈ નહીં નાથી અડાય નહીં, હે ના ગાયબ થઈ જાય એવા વસ્તુ અભડાઈ જાય ઓલ્યા છે. આ original રેબન તમે તો મોકા લોકો કહેવાય એટલે પૈસા આ બોરા ખા તું બોરા ખા ના હું તો રોજ ખાઉં છું બોરા એવું છે આઈટમ સારી છે સારી છે ને તો આપણો પાકે આપણો વાંચવા કોણ બીજું બોરા વાંચો સમજી લો ને તમે અને આપણે માર્કેટમાં પહોંચાવાના બોરા અને આ પૈસા લેવાના તો આ ઉતરણ આવે છે પાવ હા. બરોબર છે શેરડી તો આપણે કરતા નહીં આ બાજુ પણ બોરા પર મોકલાવજો નડિયાદમાં કોઈ વાંધો નહીં તમને મોકલાઈ દે નડિયાદમાં તમે આ તો જેટલા બા ગવાઈ જાય મારે મિલ જાય પડે બરાબર અને બીજું ઉતરાણ આ જોઈએ છોકરા અંદર પહેલા નહીં ના ના રેડો બગાડ દેશે ઉત્તરાયણ પેલા રેડો જ વાળી નાખી આજે સાચી. રેડો બરાબર થયો નહીં કમનો વાર એ થઈ જશે ઉત્તરાયણ કેટલા દાડા બાકી છે 20 દાડા બાકી છે 20 દાડા મોટો થઈ છે 20 દાડા મોટો થઈ જશે રેડો એમ હું ખેતી કરું કે તમે ખેતી કરો તમે તો ખાલી એમ ફરો એમ હું તો ખેતી કરવા વાળા જો ને કેવું હોય. વાતો ના કરે હેડ તું તારો લઈને અંદર રેડા મૂકા હા, જો જાઉં છું શેઠ છો લે ટેન્શન તમે હા, કટાડી. આ કોમ જ કરવા જાઉં છું આ જો રેડા મય જોયો શાંતિની હા રેબન ના ચશ્મા નજર પાહી પાકી જાય મારી હો એવું વિચારતો નહીં હા એમ તમે ટેન્શન ના લેશો અરે જા ફોન કરવા દે મારી કાઢી ના
કરો કાલી આરો નંબર મળ્યો છે કાલી સીટ લગા હાલો બોલ હું કરેલી મારી કારી ખાધ્યું તારી તો હું તો તારી વાત કરવા મારે ખેતરમાં રૈડામાં બેસી ગયું ખબર હતા ને એકડી રૈડામાં બોલ એ શેઠ ત્યારે બેઠા તો મેં તને ફોન કર્યો ખબર કારી તને હું તો તારો દીવાનો છું કારી ખબર નહીં તને આઈ લવ યુ કારી ઓહો કારી તું તો મારી કારી નહીં ચારે આવવાની તું અલી અત્યારે તો શેઠ હોય કે નહીં અવાય મારા એ તો આઈ તને ફોન કરીએ ને એક વાર ગમ જ છું હતા અલી ખેતરમાં જઈને તારે જોવું બહાર જલ્દી જાજો કરેલી આવ્યું એ ઘરનું કોકી જોડે વાતો કરા હતો તો ઊભો કરે ને ઓય, ઊભો થા લે. ઊભો થા લે, ઊભો થા. બોલા શેઠ શું થયું બોલા ગલ્લું અરે આ શું થયું શેઠ બોલો કેમાં વાત કરો હવે શું કરે છે તું હા કઈ નહીં બાબા પેલું ખવલું આ કરતો તો સાઈડમાં તારા કરતો કોમ ના કરું તો તું પૈસા આલ દે મને હેડ ફટાફટ એટલે પતા આ ખવલું હરખું કરતો જોવો ખરા તમે હરખું હોય આ તમે તો બોલ બોલ કરો એકદમ અમથા અમથા છેટણી કરો અમથા અમથા ખબર નહીં પછી નહીં જોતા તમારું કોમ માં નહીં કરું ખેતી બેતી મારે તમારે પૈસા જોતા તો કાલ ગમે તેટલું દેવું કરીને હું આલ દે પૈસા આ તો બાપાએ લીધા એટલે મારે દેવું કરવું પડ્યું આજે ફટાફટ તો કરે જ ના હતા તો આજ નહીં કાલ ને અત્યારે મને આલી જા પૈસા આ તો બાપાને કારણે હોરાવા આવવું પડે ખેતરમાં હું ખબર હવે તમને આવું છું, તું મને ચેક કાલે ને કાલે એક આ તો હા કાલવા નહીં જાય પૈસા તમારે મળી જશે મોઢા ઉપર મારી દે હા આ તો બાપાએ લીધા એટલે આવું પડ્યું મારા હોરામાં પગ ના જો તારો તમારી કારણે આ નહીં આવું તમારે આ આવું તો આવતી બાજુ ને આ બાજુ તમારે આ ગમતો વ્યાની તો નહીં જોતા મારે તમારે હા દેખાતી નહીં આ બધું લઈ લે હેરો